ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે બીજા નોરતાના સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી સૌનું સારું કરે, હર કોઈની મનોકામના પૂરી કરાવે. તો આપણે આજ બીજા નોરતાના માતાજીના જ્યોતના સૌને દર્શન કરાવીએ. તો માતાજીના જ્યોતના દર્શન કરી લો. તો ગાઈસ જુઓ, 20 તારીખ અને બીજું નોરતું હો માતાજીનું આજે. તો માતાજીની અખંડ જ્યોત હ, તો માતાજીના જ્યોતના દર્શન કરી અને સરસ માતાજીને પ્રાર્થના કરજો કે આવનારું જીવન સારું જાય, તંદુરસ્ત રાખે. કોઈને કોઈ વાતની તકલીફ હોય, પૈસે ટકે, કોઈને છોકરોની, કોઈને કોઈ ગમે તે જે તકલીફ હોય, માતાજી હર કોઈની તકલીફ દૂર કરે. આ તો દશામાં છે, તો દશામાં માતાજી કીધું નહીં કે દશામાં હી તો રાજા રાણીની તો આપણે બધાએ વાત વપરેલી જ છે, બરોબર? હા ને, માતાજી રીઝન હતો રાજ કરાવી દે. બધું જ તમારા આગળ આવતી કોઈ બી મુસીબતો, કોઈ બી નડગત, કોઈ કીધું નહીં કે કોઈ વચ્ચે આવવાનું હોય, એ હર કોઈ વસ્તુ માતાજીના હાથમાં જ છે બધી. એટલે માતાજીને પ્રાર્થના કરજો કે તમારી કોઈ તકલીફ હોય તો માતાજી દૂર કરશે. ગયા નોરતામાં મેં વિડીયો બનાવ્યો હતો, કદાચ તમે જોયો હોય તો. મેં માતાજીના હાથમાં કંકુના ચોલ્લા કરીને માતાજીની આરતી કરીને આરતી ઉતારી હતી. માતાજીને એક જ પ્રાર્થના કરી હતી કે માં, આ વર્ષ તો હું તને સ્ટોર રૂમમાં પૂજા કરું, પણ આવતા વર્ષે એવું કરજે, બીજું કશું નહીં, પણ તારું મંદિર કરાવજે, તો હું તારી પૂજા કરી શકું. મંદિર ત્યારે થાય જ્યારે આપણા ફાય સગવડ હોય. આપણને કોણ દોન આલવા વાળું હોય? કોઈ દોન આલવા વાળું હોય? આપણા જોડે કોઈ દોન આલવા વાળું નહીં, તો કે આપણને કોઈ દોન આપો તો હેડો કે ગામડામાં કે કોઈ બી સિટીમાં મોટું મંદિર બનાવવું હોય ને, એટલે કેટલી બધી પબ્લિક દોન કરતી હોય, બહુ બધી પબ્લિક દોન કરતી હોય. કોઈના આટલા, કોઈનું હા એમ કરીને બધું ભેગું રહે, મસ્ત રીતે માતાજીનું મંદિર બની જાય. પણ આપણે તો આપણી ખુદના પૈસેથી જ મંદિર બનાવવાનું હોય. આપણે કોઈના જોડે કોઈ કશું જ લેવાનું નહીં. તો આપણી મહેનતથી કરવાનું હોય ને, એટલે વાર તો લાગી જજો. ચૈતર મહિનાના પહેલા જ નોરતા માતાજીની નવરાત્રિ ચાલુ થઈ, જ્યોત ચાલુ કરી છે અને નોકરી જવાનું થયું ને એક બાજુ ફર્નિચર ચાલુ થયું. એટલે મને એવું લાગે કે માતાજીનો કોઈ આગળ સંકેત હશે કે ચાહે જે હશે એમને જે ધાર્યું છે જ થવાનું. હું તો બધું કહું કામ કરતી હોઉં, પણ થઈ જશે. આ નવરાત્રિ નહીં, આ ચૈતરી નવરાત્રિ નહીં, જે પેલી આહો મહિનાની નવરાત્રિ આવે ને એ વખત થઈ જશે અને એ ટાઈમે માતાજીની કમ્પ્લીટ પૂજા થશે. મને એટલી ખબર હે, પણ માતાજીની એવી ઈચ્છા હશે. તો આવું બધું હોય એટલે માતાજી હર કોઈની મનોકામના પૂરી કરે. હર મહાદેવ. જઈએ હવે નોકરી. થોડો નાસ્તો કરી લઉં, નાસ્તો કરીને નોકરી જઈએ. મારે નોકરી જવાનો ટાઈમ તો પણ 9 વાગ્યાનો હોય, પણ 8:30 હું અહીંથી ઘેરથી નીકળી જઉં. જય માતાજી. આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, હું અને આહાના બંને બેઠા બેઠા અમારા બ્લોગ જોઈએ છીએ. તો આહાના તમને કંઈક કહેશે. બોલ આહાના, કેવી મજા આવે મારા જોડે તને? મારા જોડે તને ગમો? ફાવે છે ને મારા જોડે? અમે બી બેઠા બેઠા અમારા બ્લોગ જ જોઈએ છીએ. બધા એ બ્લોગ જોતી હતી, તમે કીધું ચલો આપણા બ્લોગ ખોલીએ. તમે બે બ્લોગ જોતા હતા. જુઓ, બતાવું તમને. તો ગાઈસ, આપણે આહાનાને પૂછીએ કે તું કયા ધોરણમાં ભણે છે અને બધું તમને કહેશે. બોલો, કયા ધોરણમાં તું ભણે છે બેટા? ફર્સ્ટ ક્લાસમાં ભણે છે. અને બુકો લાવી દીધી આપણી? નહીં, હવે એક્ઝામ પૂરી થઈ ગઈ તો બીજી ક્લાસમાં જઈશ. તો અત્યારે નઈ બુક્સ લેવા માટે જ્યાદા પૈસા નથી. પછી કभी फिर ले लेंगे. कभी भी लेंगे. अभी तो लाए नहीं हैं, अभी लाने वाले हैं. न्यू यूनिफॉर्म भी लाना है. क्या उतावड़ बोलो? न्यू यूनिफॉर्म भी लाना है. बूट, ડ્રેસ બધું લાવવાનું છે. તો
મળીએ. અમે સાંજે બગીચામાં જવાના છીએ, તો બગીચામાં ને સ્કેટિંગ કેવી કરે ને એ જોવાનું નહીં. હા બહુ મસ્ત સ્કેટિંગ રમે. હા લે હા બહુ મસ્ત સ્કેટિંગ રમવું મારી ફેવરેટ છે બચપનથી. હા, તો ગાઈસ અમે તમને બતાવીશું સાંજે. બ્લોગમાં બને રહેજો. ગાઈસ જો અમે આવી ગયા છીએ ગાર્ડનમાં. આપણે જોઈએ આનું શું કરે છે. આનું સ્કેટિંગ બહુ મસ્ત ચલાવો. આનું શું કરે છે તું? એ તેરી ફ્રેન્ડ હે? તો ચલો સ્કેટિંગ ચલાવો. તૈયાર જ છે? સ્કેટિંગ પહેરેલી જ હતી બેટા? હા તો ચલાવો. વાવ, એટલા ઊભી રહેજે એક જ મિનિટ. થતું નતું તો 2 વખત તને ઊભું રહેવાનું કીધું. હશે ચલો. જો કેટલી મસ્ત ચલાવે ને સ્કેટિંગ. આરામથી આરામથી. ઓકે ડન. બસ જાતા હું નહીં ચાલી એકથી તાર જોડે. એટલી મસ્ત ચલાવવા સ્કેટિંગ તો જો હું ઝૂમ કરીને બતાવું. તો ગાઈસ જુઓ નોકરીથી ઘરે આવી ગઈ અને લાઈટ કરું પહેલાં તો એ બાજુ. તો જુઓ અમે ને બીટુ 2 જમવાનું બનાવીએ છીએ. જમવાનું અત્યારે બની રહ્યું હોય. હું બનાવ્યો બાજરીનો એક રોટલો. બીટુ આ બાજુ શાક વઘાર્યું હોય, શાક મૂક્યું હોય ને આ બાજુ બનાવો રોટલી. આ બાજુ રોટલી બનાવો, આવડો હાથ પડતો હતો. અને હું એ બાજરીનો રોટલો બનાવ્યો. અને માનસી નાચલ હોમ દેખાય દેખાય હોમમાં પાછળ માનસી નાચલ ગઈ. હા કેટલા ટાઈમે આ તો 2-3 દાડે રોટલું બનાવ્યું ને. હમણાંથી તો રોટલોય બનાવ્યો નતો કે કશું નહીં. તો જુઓ માતાજીના જ્યોતના સાંજના દર્શન કરાવું સંધ્યા ટાઈમે. આ મને કેવું થયું ખબર, નોકરી જ્યાં પછી ફૂલ આવ્યો. અરે ફૂલવાળો ભાઈ શું કર્યું તું, ગેટ ઉપર ફૂલ આલ્યા તો. અને મને એને ફોન કરીને એમ કીધું કે હું દુકાન ઉપર ફૂલ મેલું બહાર સોસાયટીના બહાર. તો એ ભાઈને પૂછ્યું, ભાઈ મેં કીધું પેલા ફૂલવાળા ભાઈનો ફોન આવ્યો તો તમને હોય મેળવાનું કીધો તો. પેલો ભાઈ કે ના બેન કે મારી દુકાને નહીં મેળવાનું, મારે તો નંબર એ ભાઈનો પેલો નવો નંબર આવ્યો ને ફૂલવાળાનો તે મારે તો નંબર એ ખોવાઈ ગયો. હવે મેં કીધું હારું લોચા કર્યા તો. પછી કૃષ્ણ મોકલ્યો પાછો પેલા ભાઈનો નંબર ખોડ્યો, નવો નંબર આવ્યો તો એમાંથી ફોન કર્યો. ફોન કરી અને કૃષ્ણ મોકલ્યો. કૃષ્ણ કીધું જા ગેટ ઉપર ફૂલ મેલ્યો. તા પપ્પા જ હતા, મેં કૃષ્ણ ફોન કર્યો એટલે પછી લાયો તાળો ફૂલ ચડાયા 2 દાડે. નકર કઈનો એ પહેલા દિવસે જ મેં નોંધાઈ દીધો હતો ફૂલ. પણ આવું બધું થયું એટલે લેટ આવ્યો ફૂલ. કેવું બોલે છે તાર તો ગાઈસ આ જો આ રે હતો આજનો બ્લોગ. થાક લાગે ને એટલે એવું બોલાઈ જાય.
હા તો આજનો બ્લોગ તો મળીશું આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.